નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું 1 ડિસેમ્બર 2025 વાર સોમવારે પેન્શનોને કેટલું પેન્શન જમા થશે. સમજો વિગતવાર માહિતી. ગણતરી સમજી લો. પેન્શન સાથે આવશે આટલી વધારાની રકમ. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. જો તમે ગુજરાત રાજ્ય એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું. વિડીયો શરૂ કરવા ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, પહેલાં વાત કરી લઈએ 8મું પગાર પંચ. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મું પગાર પંચની જાહેરાત કરી હતી, જેનાથી કર્મચારીઓના ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. 8મા પગાર પંચ અંગે તાજેતરમાં એક મોટી અપડેટ સામે આવી છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તો ચાલો સમાચાર વિશે ધારા 8મા પગાર પંચ સંબંધી અપડેટ્સ વિશે જાણીએ મિત્રો. પગાર પંચ અમલીકરણ કરવાથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીની પેન્શનને ફાયદો થશે. 8મા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓની નાણાકીય ક્ષમતા વધારો થશે, જે સંભવિત રીતે નોંધપાત્ર રાહત આપશે. તો ચાલો જાણીએ, સમાચાર અન્વેષણ કરીએ અને જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેનાથી પગારમાં કેટલો વધારો થશે મિત્રો. તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે? જાન્યુઆરીથી થયેલી જાહેરાત પછી કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અને સંદર્ભની શરતો હવે અંતિમ સ્વરૂપમાં આપવામાં આવી છે. એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે. અને નિષ્ણાતોના માને છે કે 8મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.46 વચ્ચે હોઈ શકે છે મિત્રો. ફિટમેન્ટ ફેક્ટર શું છે? કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે ચાલુ 7મા પગાર પંચમાં આ પરિબળ 2057 પર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. પરિણામે કર્મચારી મૂળ પગાર 2057થી ગુણાકાર કરી નવો પગાર મૂળ પગાર નક્કી કરવામાં આવશે. આ પ્રક્રિયા હાલમાં મોંઘવારી ભથ્થા ડીએ વધારો અપડેટ્સ તે શૂન્ય કરવામાં આવશે ને પછી નવા આધારના આધાર ડીએ ગણતરી ફરી શરૂ થાય છે. તે જ રીતે 8મું પગાર પંચ કર્મચારીઓના માટે મૂળ પગાર માળખું નક્કી કરશે મિત્રો. ફિટમેન્ટ ફેક્ટર પગાર કેવી રીતે વધારો કરશે? ઉદાહરણ તરીકે સમજીએ, જો કોઈ કર્મચારી વર્તમાન મૂળ પગાર 18,000 રૂપિયા છે તો ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી કરવામાં આવશે. તો કર્મચારી નવો મૂળ પગાર 17,000 થશે. આવું નોંધવું જોઈએ કે મોંઘવારી ભથ્થું, ગરબાડા ભથ્થું, અન્ય ભથ્થા અલગથી સમાવવામાં આવશે, જે ઘરે લઈને જવાના પગાર નોંધપાત્ર વધારો કરશે. કર્મચારીને ક્યારે સારા સમાચાર મળશે? તો અહેવાલ અનુસાર 8મું પગાર પંચ સીપીસીમાં ભલામણ 2025 સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે, અને જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવી શકે છે. જોકે રિપોર્ટ સબમિટ થયા પછી સરકાર તે મંજૂરી આપશે અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. કર્મચારીના પગારમાં આટલો વધારો થશે. કર્મચારીને ચિંતા કરવાનો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. અહેવાલ અનુસાર 8મું પગાર પંચ ભલામણ કરવામાં આવશે 30થી 34% વધારો થઈ શકે છે. અહેવાલ મુજબ 8મો પગાર 18,000 રૂપિયા વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. એકવાર 8મું પગાર પંચ માળખું ટીઓર અંતિમ સ્વરૂપ મળી જાય ત્યાર પછી 2025ના અંત સુધી તે અહેવાલ રજૂ કરી તે અપેક્ષા છે. ત્યારબાદ કેન્દ્ર સરકારના કેબિનેટની મંજૂરી સાથે નાણાકીય વર્ષ 27થી 8મું પગાર પંચ અમલમાં કરી શકે છે. તો મિત્રો, આ તે 8મું પગાર પંચ બાબતે હવે વાત જાણી લઈએ કે 1 ડિસેમ્બર 2025 1 ડિસેમ્બર 2025 એટલે સોમવારે કેટલું પેન્શન જમા થાય છે. તો મિત્રો, તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર હરેક મહિનાની પહેલી તારીખે આપણે તમારું ગયા મહિનાનું પેન્શન જમા કરે છે મિત્રો. તો આ વખત પેન્શન કેટલું જમા થશે? તો વાત કરીએ તમારે આ વખતે મિત્રો તમારું મૂળ પેન્શન જમા થવાનું છે. મૂળ પેન્શન જમા થવાનું, આમાં કંઈ વધારો થવાનો નથી. 58% લેખે તમારું પેન્શન જમા થવાનું છે. ઉદાહરણ તરીકે સમજીએ, જો તમારું મૂળ પેન્શન 10,000 રૂપિયા 10,000 જે બેઝિક પેન્શન છે ત્યાં 10,000ના લેખે 58% ડીએના લેખે 5,800 ડીએ થશે, પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ થશે મિત્રો. આનો સરવાળો કરશો તો 16,800 થશે. આમાં તમારે બે રકમ માઇનસ કરવાની છે. જો 15 વર્ષ ન થાય તો કોમ્પ્યુટેશન કપાતી રકમ અને આવકવેરા એટલે ઇન્કમ ટેક્સ કરપાત્ર થયો 3 લાખથી વધુ રકમ હોય તો બે રકમ તે માઇનસ કરશો અને જે રકમ આવશે એ તમારું મૂળ પેન્શન ગણવામાં આવે છે. એટલે તમારે સોમવારે 1 ડિસેમ્બર સોમવારે તમારે થશે મિત્રો બેઝિક પેન્શન મળવાનું છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.